હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની ઋતુમાં ઘણા લગ્ન પ્રસંગો પણ હશે અને પોતાના પણ લગ્નો હશે. તો આજે હું સ્કિન રિલેટિવ એવી ટિપ્સો આપીશ, તમે સાવચેતીથી ઉપયોગ કરશો એટલે કે જાણકારી લેશો અને મારા બતાવ્યા પ્રમાણે તમે પાલન કરશો આ ટિપ્સોનું તો તમારા જે સ્કિન પર છે કોઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે. અને સાથે જ આ ટિપ્સો એટલી સારી અને સહેલી છે કે તમે દરરોજ કરો ને તો પણ કોઈ નુકસાન ન થાય. મારે તો એવું જ કહેવું છે કે તમે ડેલી રૂટીનમાં આ મારી બતાવેલી ટિપ્સો છે એનો ઉપયોગ કરો અને તમારી સ્કિનને સુંદર બનાવો, ચમકદાર બનાવો અને સ્કિનમાં થતા ઘણા બધા પ્રોબ્લેમો છે તેને તમે અટકાવી શકો છો. ઉનાળાની ઋતુની સાથે જ તમારી સ્કિન ડ્રાય થઈ જતી હોય અથવા તો તમારા સ્કિન પર ચહેરા પર ખીલ આવી જતા હોય, ખીલના ડાઘ રહી જતા હોય, પ્રેગ્મેન્ટેશન થઈ જતું હોય અથવા તો તમારી હોઠ બહુ જ ફાટી જતી હોય, કડક થઈ જતી હોય, તો તમે મારે બતાવેલી ટિપ્સોનો ઉપયોગ કરો અને જાણકારી લો કે તમારે શું સેવન કરવું અને શું ન સેવન કરવું અને કઈ રીતે તમારી સ્કિનની સંભાળ રાખવી એના વિશેની માહિતી લો અને તમારી સ્કિનને સુંદર બનાવો, તમે સ્વસ્થ રહો અને તમારી સ્કિનને ગ્લોઈંગ લાવો અને ચમકદાર રહો. આ ઘરેલું ઉપાયો ભાઈઓ અને બહેનો બધા માટે છે અને દરેક એજની વ્યક્તિ આ મારા બતાવેલા ઘરેલું ઉપાયો એટલે કે ટિપ્સોનો ઉપયોગ કરીને તમારી સ્કિનને હાઇડ્રેટ રાખી શકો છો, સારી રાખી શકો છો. ઉનાળાની સાથે જ જો તમારી સ્કિનને સૌથી જો હાનિકારક વસ્તુ છે અને એ છે સન એટલે કે સૂર્યના સીધા કિરણો. તો આ સૂર્યના સીધા કિરણો તો તમારા ફેસ પર પડે ને તો તમારા ફેસ પર કાળા ડાઘ થઈ શકે છે, ખીલ થઈ શકે છે, તમારી સ્કિન પરના જે છિદ્રો છે, રોમ છિદ્રો, એ ઢંકાઈ શકે છે પસીના દ્વારા, માટી દ્વારા અને તમે સ્કિનના ઘણા પ્રોબ્લેમો લાવી શકો છો. તો એના માટે સૌથી બેસ્ટ છે કે તમે જ્યારે પણ બહાર નીકળો અને ઉનાળાની શરૂઆત થઈ જાય એટલે તમારે જરૂરથી સનક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. સનક્રીમ તમારે સારી કંપનીની અને સારી હોવી જોઈએ અને આ ક્રીમમાં તમારે સૌથી પહેલા વાંચવાનું એ SPF 13 હોવું જરૂરી છે. SPF 13 જે ક્રીમ પર લખેલું હોય ને એ ક્રીમ તમે લેશો એટલે તમારી સ્કિનના જે પણ સૂર્યના કારણે જે પ્રોબ્લેમ થતા હોય છે એ પ્રોબ્લેમ તમે ટાળી શકો છો, એ પ્રોબ્લેમથી તમારી સ્કિનને સાચવી શકો છો. તો સૌથી બેસ્ટ છે સનક્રીમ. આ સનક્રીમ એટલું નથી કે ઉનાળામાં જ વાપરવી, પણ દરેક સિઝનમાં તમે વાપરી શકો છો. સનક્રીમનો ઉપયોગ કરવાથી તમારી સ્કિન હંમેશા માટે સારી, સુંદર, ચમકદાર અને ખીલ ડાઘ વગરની રહી શકે છે. અને આ ક્રીમ પણ તમે ભાઈઓ અને બહેનો લગાવી શકો છો, એવું કોઈ જ નથી કે કોઈએ ન લગાવી. સનક્રીમ તમારા ફેસ પર જ નહીં, તમારા શરીરના દરેક અંગ પર લગાવી શકો છો, હાથ પગ પર પણ લગાવી શકો છો. પછી છે, જો ઉનાળાની ઋતુમાં તમારી સ્કિન ખૂબ જ ડ્રાય રહેતી હોય તો તમે તરબૂચ ખાઈ શકો છો, કાકડી ખાઈ શકો છો, શક્કરટેટી ખાઈ શકો છો, નારિયેળ પાણી પી શકો છો. સારા ફ્રૂટ ઉનાળાની ઋતુમાં જે પણ મળતા હોય, તાડફળીથી માંડીને જે પણ દ્રાક્ષથી માંડીને જે પણ સારા ફળો મળતા હોય એ બધા ફળોનું સેવન પણ તમે કરી શકો છો. સાથે શેરડીના રસનું સેવન પણ તમે કરી શકો છો. અને જો તમારી સ્કિન ખૂબ જ બળતરા થતા હોય ઉનાળાની ઋતુમાં તો તમે કાકડીનો રસ અને એલોવેરા જેલને મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો અડધો કલાક માટે અને પછી તમે ઠંડક મેળવી શકો છો અને સાથે તમારી સ્કિનના પ્રોબ્લેમો છે એ પણ તમે દૂર કરી શકો છો. જો તમારા ફેસ પર ગરમીના કારણે તાપના સૂર્યકિરણો સીધા પડવાના કારણે તમારી સ્કિન ખૂબ જ ડલ થઈ ગઈ છે, ટેનિંગ થઈ ગઈ છે તમારા ફેસ પર, તો તમે ચણાનો લોટ લો અને એમાં દહીં નાખો ખાટું અથવા તો છાશ નાખી શકો છો. એનાથી અને પેક બનાવીને તમારા ચહેરા પર લગાવીને રાખશો 30 મિનિટ સુધી, પછી ચહેરો ધોઈ નાખશો તો પણ તમારા ચહેરા પરથી ટેનિંગ ધીરે ધીરે દૂર થઈ જશે અને સાથે તમારો ચહેરો સારો ગ્લોઈંગ પણ દેખાશે. એનો વિડીયો પણ મેં ઓલરેડી બનાવેલો છે, અપલોડ કરેલો છે. જો તમે ના જોયો હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું વિડીયોની લિંક મૂકી દઈશ, એમાંથી તમે જોઈ શકો છો. ઉનાળાની ઋતુમાં ચહેરો તમારે વારંવાર ધોવો પડતો હોય અને ધોવો જરૂરી છે. જો તમે ચહેરો ના ધો તો તમારા જે રોમ છિદ્રો છે એ ઢંકાઈ જાય છે માટીના કારણે અથવા તો મેકઅપના કારણે અથવા તો પરસેવાના પાણીના કારણે આ રોમ છિદ્રો ઢંકાઈ જતા હોય છે. તો તમારે પાણીથી ફેસ ધોવો જોઈએ વારંવાર. સાબુ કે ફેસ વોશનો ઉપયોગ ના કરવો જોઈએ. ફેસ વોશ અથવા સાબુનો ઉપયોગ તમે સવારે એકવાર કર્યો, પછી રાત્રે સૂતી વખતે તમે મેકઅપ રિમૂવ કરીને પછી તમે સાબુ અને ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો. પણ આખા દિવસમાં જો તમને ચહેરો ધોવો હોય તો તમે સાદા પાણીથી ચહેરો ધોઈ શકો છો. વારંવાર જો તમે ફેસ વોશ અથવા તો સાબુનો ઉપયોગ કરશો તમારી સ્કિન માટે તો પણ તમારી સ્કિનમાં પ્રોબ્લેમ
આવી શકે છે અને તમારી સ્કિન ડ્રાય પણ થઈ શકે છે અને સ્કિન જે છે એ વધારે ઘસાતી જાય છે અને એ સ્કિન થોડી પતલી થતી જાય છે, જેના કારણે આપણી સ્કિન સેન્સિટિવ જેવી થઈ જતી હોય છે. સેન્સિટિવ સ્કિન જ્યારે બને છે ને ત્યારે તમે કંઈ પણ લગાવો, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો, ક્રીમ હોય કે મેકઅપ હોય, તો તમને ખૂબ જ ઇચિંગ થઈ શકે છે, ખીલ આવી શકે છે, ડાઘ આવી શકે છે, એવા પ્રોબ્લેમો થઈ શકે છે. તો જો તમે તમારી સ્કિનને સેન્સિટિવ ના બનાવવા માંગતા હોય તો આ રીતે તમે તમારા ફેસને ધોવાનું રાખો. પછી જો તમે રાત્રે સૂતી વખતે શું બેસ્ટ લગાવવાનું ઈચ્છો છો, તો રાત્રે સૂતી વખતે તમે શું લગાવી શકો? ગુલાબજળ લગાવી શકો છો. ગુલાબજળને તમે એક કોટનમાં લઈ અને પછી સારી રીતે ચહેરો ધોઈ અને પછી લગાવીને રાખો. એ સુકાઈ પણ જશે અને તમને ખબર પણ ના પડે કે તમારા ફેસ પર શું લગાવેલું છે. તો રાત્રે સૂતી વખતે ગુલાબજળ લગાવી શકો છો. પછી જો તાપમાં તમને ખૂબ જ બળતરા થતા હોય ને, તો તમે જાયફળ અને કાચું દૂધ છે એનો લેપ તૈયાર કરી શકો છો. એક જાયફળ લો અને થોડું કાચું દૂધ અને પથ્થર પર ઘસી અને લેપ તૈયાર કરી અને ચહેરા પર લગાવી શકો છો અને 30 મિનિટ પછી ચહેરો ધોઈ શકો છો. જો તમારી પાસે જાયફળ ના હોય તો કાચું દૂધ છે, એ ઠંડુ જ ઉકાળ્યા વગરનું કાચું દૂધ કહેવાય એને તમે ઠંડુ તમારા ચહેરા પર લગાવો ને તો પણ તમારા ચહેરા પર ખૂબ જ ફાયદો થાય. એવી જ રીતે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. જો ખૂબ જ બળતરા થતા હોય તો તમે મધ પણ ચહેરા પર લગાવી શકો છો. મધથી પણ તમને ઠંડક મળી શકે છે. એલોવેરા જેલ. એલોવેરા જેલને પણ તમે તમારા ચહેરા પર લગાવશો એટલે ખીલના ડાર્ક પિગમેન્ટેશન છે એ બધું ધીરે ધીરે દૂર થઈ શકે છે. અને જો તમારી પાસે આ બધી વસ્તુ ના હોય ને તમારી પાસે ટાઈમ ના હોય તો સારા ટોનરનો ઉપયોગ કરો, સારા ક્રીમનો ઉપયોગ કરો, કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરો. હમણાં કોલ્ડ ક્રીમ પણ મળી રહે છે, ઓનલાઈન પણ મળી રહે છે અને દુકાનમાં પણ, મેડિકલમાં પણ મળી રહે છે. તો કોલ્ડ ક્રીમ એટલે કે ઠંડી જે ક્રીમ આવે આપણી સ્કિનમાં ઠંડક આપે એવી ક્રીમ પણ તમે લગાવી શકો છો. પરંતુ તમારા ફેસને તમારે બિલકુલ કોરો છોડવાનો નથી. મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો. જો ઉનાળાની ઋતુમાં જેમના હોઠ બહુ જ ફાટતા હોય ને, એ દેશી ઘી લગાવી શકે છે. ગાયનું દેશી ઘી લગાવવાથી પણ સ્કિનના જે હોઠ છે એ ફાટેલી હોય છે, એ ફાટેલી હોઠને રિપેર કરી શકે છે. તો જરૂરથી આ ટિપ્સોનું તમારા સ્કિન માટે ઉપયોગ કરજો અને તમારી સ્કિનને હાઇડ્રેટ રાખજો, ચમકદાર રાખજો અને ડાર્ક ફ્રી રાખજો. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરવાથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવતી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.